નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે છાયાબેન કે રાણા. ITI અંકલેશ્વર ખાતે ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે હું તમને ITIમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત એસ્કેલેટર લિફ્ટ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. એસ્કેલેટર એક યાંત્રિક ઉપકરણ છે જે વધારે પ્રમાણમાં એટલે કે મોટી સંખ્યામાં એકસાથે એક માળથી બીજા માળ સુધી લોકોને ઊભા પરિવહન માટે ઉપર કે નીચે લઈ જવા માટે આ ઉપકરણનો ઉપયોગ થાય છે, જેને એસ્કેલેટર કહે છે, જે અત્યારના યુગનું નવી ટેકનોલોજીનું સંશોધન છે. આજે આપણે આ લેસનને PPT દ્વારા સમજીશું. એસ્કેલેટર્સ. આ લેસનમાંથી જે એના મુખ્ય ઉદ્દેશો છે તે પહેલું, એસ્કેલેટરનો પરિચય, એસ્કેલેટરના ભાગ, એસ્કેલેટર કઈ રીતે કામ કરે છે, એસ્કેલેટરની જાળવણી, લિફ્ટ અને એસ્કેલેટરનો તફાવત અને એસ્કેલેટરને લગતા પ્રશ્નો. હવે આપણે એસ્કેલેટર એટલે શું તે સમજીશું. એસ્કેલેટર એ ચાલતી સીડી છે જે મોટી સંખ્યામાં લોકોને બિલ્ડિંગના માત્ર એક માળ સુધી ઉપર અને નીચે લઈ જવા માટે ઉપયોગમાં આવે છે. એસ્કેલેટરનો ઉપયોગ જ્યાં એક માળ સુધી લોકોની અવરજવર વધારે સંખ્યામાં થતી હોય ત્યાં થાય છે. એસ્કેલેટર્સમાં પાવર ડ્રાઇવન પગથિયાં હોય છે, જેના એક પગથિયા પર ઊભા રહીને ઊભી દિશામાં ઉપર નીચે જઈ શકાય છે. એટલે કે એસ્કેલેટરમાં જે પગથિયાં ચાલે છે તે પાવરથી ચાલતા હોય છે. કોઈપણ ઓપરેટર વગર આ સીડી સતત ચાલતી રહે છે. એસ્કેલેટર એ બે માળ વચ્ચે ત્રાંસા બ્રિજ જેવી હોય છે. આ સીડીનો ઢાળ ઊભી દિશામાં 30 ડિગ્રીનો હોય છે. હવે આપણે એસ્કેલેટર એટલે શું એ જોયું. હવે આપણે એસ્કેલેટર્સના વિવિધ ભાગો વિશે જોઈશું. એના વિવિધ ભાગો આ પ્રમાણે છે. પહેલું, લેન્ડિંગ પ્લેટફોર્મ. તેમાં બે પ્રકારના છે, ટોપ લેન્ડિંગ પ્લેટફોર્મ અને બોટમ લેન્ડિંગ પ્લેટફોર્મ. બીજું, ટ્રસ. ત્રીજું, સ્ટેપ્સ. ચોથું, ટ્રેક્સ અને પાંચમું, હેન્ડ્રિલ. પહેલું, ટોપ અને બોટમ લેન્ડિંગ પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ છે જે ટ્રેકમાં બંને વળાંકવાળા વિભાગો છે અને ગિયર્સ અને મોટર્સ પર સીડીઓ ખસેડે છે. ટોચ પરનું પ્લેટફોર્મ મુખ્ય ડ્રાઇવ ગિયર સાથે મોટર એસેમ્બલી ધરાવે છે. આ સિવાય પ્લેટફોર્મમાં ફ્લોર પ્લેટ અને કોમ પ્લેટ પણ હોય છે. ફ્લોર પ્લેટ એવી જગ્યા આપે છે કે જ્યાં વ્યક્તિ સીધું ચાલતી સીડી પર પગ મૂકે તે પહેલાં તે ઊભી રહી શકે છે. આ પ્લેટમાં સારી રીતે ફિનિશ ફ્લોર છે અને તેની નીચે ઇન્સ્ટોલ કરેલી મશીનરીને સરળતાથી એક્સેસ કરવા માટે તેને હિંજ અથવા દૂર કરી શકાય છે.
તેવી બનાવવામાં આવે છે. હવે આપણે બીજો ભાગ છે ત્રસ, એના વિશે સમજીશું. ત્રસ એ ધાતુથી બનેલું માળખું છે જે નીચલા અને ઉપલા ઉતરાણને પુલ કરે છે. તે સીધા ટ્રેક વિભાગો વહન કરે છે. હવે આપણે ત્રીજો ભાગ છે સ્ટેપ્સ, એના વિશે સમજીશું. જે સ્ટેપ્સ બનાવવામાં આવે છે તે નક્કર હોય છે. મોટે ભાગે એક ટુકડામાં એલ્યુમિનિયમ એટલે કે ધાતુમાં નાખવામાં આવે છે. પીળી સીમાંકન રેખાઓ દાદરની સપાટી પર જોડવામાં આવી હોય છે, જે અકસ્માતને ટાળવા માટે દાદરની તીક્ષ્ણ કિનારીઓને સ્પષ્ટ રીતે દર્શાવવા માટે ઉમેરવામાં આવે છે. દાદરના પગથિયા સતત સાંકળ બનાવવા માટે જોડાયેલા હોય છે, જેથી તેઓ પ્રત્યેક પગલાં સાથે સતત બંધ લૂપ બનાવે અને તેની અડીને આવેલી સીડીઓને અનુરૂપ સમયે વાળવામાં સક્ષમ બને છે. હવે આપણે ટ્રેક વિશે સમજીશું. 4 ટ્રેક. ચોથો ભાગ છે એસ્કેલેટરનો ટ્રેક. ટ્રસની અંદર કોઈપણ યોગ્ય ટ્રેક સિસ્ટમ વિકસાવવામાં આવે છે, જે સ્ટેપ ચેનને સારી રીતે માર્ગદર્શન આપે છે અને સતત લૂપમાં નીચેના પ્લેટફોર્મ પરથી પગથિયાને ઉપર અને પાછા ઉપર તરફ ખેંચે છે. ત્યાં 2 ટ્રેક છે જે ઇન્સ્ટોલ કરેલા છે. એક સ્ટેપનું આગળનું વ્હીલ છે, જેને સામાન્ય રીતે સ્ટેપ વ્હીલ ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આગળના વ્હીલને સ્ટેપ વ્હીલ ટ્રેક તરીકે ઓળખાય છે. અને બીજું એક સ્ટેપ્સનું પાછળનું વ્હીલ છે, જેને સામાન્ય રીતે ટ્રેલર વ્હીલ ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આગળના વ્હીલને સ્ટેપ વ્હીલ ટ્રેક અને પાછળના વ્હીલને ટ્રેલર વ્હીલ ટ્રેક તરીકે ઓળખાય છે. આ ટ્રેડની સ્થિતિઓ દાદર બનાવવા માટે જવાબદાર છે. ટ્રસના સીધા વિભાગ સાથે ટ્રેક તેમના મહત્તમ અંતર સુધી જાય છે. આ લક્ષણ એક પગથિયાની પાછળના ભાગને 90 ડિગ્રીના ખૂણાથી અલગ રાખવા દબાણ કરે છે, જે તેના પાછળના પગલાંના સંદર્ભમાં સંબંધિત સ્થિતિ છે. પગથિયાને સીડીના આકારમાં વાળવા માટે જમણો ખૂણો જવાબદાર હોવાથી આ કરવામાં આવે છે. સીડીઓ એક પછી એક સપાટ સીટમાં ગોઠવવાનું મુખ્ય કારણ છે કે જેથી તેઓ સરળતાથી મુસાફરી કરી શકે. હવે આપણે એના પછીનો એસ્કેલેટરનો ભાગ છે હેન્ડરેલ વિશે સમજીશું. હેન્ડરેલ. 5મું છે હેન્ડરેલ. જ્યારે મુસાફરો એસ્કેલેટર ચલાવતા હોય ત્યારે રેલિંગ તેમને અનુકૂળ ટેકો આપે છે. રેલિંગની મધ્યમાં એક વધુ પડ છે, જેને સ્લાઇડર લેયર તરીકે ઓળખવામાં આવે છે, જે રેલિંગને તેના ટ્રેક પર સરળતાથી આગળ વધવામાં મદદ કરે છે. હેન્ડરેલ સામાન્ય રીતે પોલિમર અથવા રબરની બનેલી હોય છે. આ સિવાય બીજા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એસ્કેલેટરના બીજા નાના ભાગો પણ છે, જે આપણે ચર્ચા કરીશું. બાલુસ્ટ્રેડ એસ્કેલેટરના હેન્ડરેલને સપોર્ટ કરતું માળખું હોય છે, જે મેટલ અથવા
ગ્લાસથી બનેલું હોઈ શકે છે. એસ્કેલેટરના હેન્ડરેલને સપોર્ટ કરતું માળખું મેટલ અથવા ગ્લાસથી બનેલું હોઈ શકે છે. એસ્કેલેટરમાં વપરાતા ભાગ. એસ્કેલેટરના માળખાને વેલ્ડિંગ કરીને જોડવામાં આવે છે. આ માળખાને એક વખત બનાવ્યા પછી અમુક સમય મેન્ટેનન્સની જરૂર પડે છે. ચાલક સાધનમાં ઇલેક્ટ્રિક મોટર, સ્પ્રોકેટ અને ડ્રાઇવ ચેન હોય છે. ચાલક ઉપકરણનું સૌથી વધારે મેન્ટેનન્સની જરૂરિયાત માટે તેને દરરોજ લુબ્રિકેશન કરવું અને ચેનની બ્રેક તપાસવાની હોય છે. એસ્કેલેટરનો મેઇન કંટ્રોલ ચાલક ઉપકરણની નજીક મૂકવામાં આવે છે. એસ્કેલેટરને ચાલુ બંધ કરવાનું બટન એસ્કેલેટરના બંને છેડા પર મૂકવામાં આવે છે. એટલે કે ઉપર અને નીચે બંને છેડા પર ચાલુ બંધ કરવાનું બટન મૂકવામાં આવે છે. આ બટનથી એસ્કેલેટરને ચાલુ કરી શકાય, બંધ કરી શકાય અને ઊંધી દિશામાં ફેરવી શકાય છે. હવે આપણે એસ્કેલેટર કઈ રીતે કામ કરે છે તે જોઈશું. અત્યાર સુધી આપણે એસ્કેલેટરના ભાગ વિશે સમજ્યા. હવે આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એસ્કેલેટર કેવી રીતે કામ કરે છે તે આપણે સમજીશું. એસ્કેલેટર એ ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત ઇન્ટરલોકિંગ સ્ટેપ્સના સમૂહથી બનેલું છે. ગિયર્સની બે જોડીની આસપાસ લૂપ કરેલી સાંકળોની જોડી પગથિયાને સાથે ખસેડવા માટે ફરે છે. જ્યારે ટ્રસ તરીકે ઓળખાતી મોટી ધાતુની રચના ફ્લોરને જોડવા માટે સમગ્ર મિકેનિઝમને ઘેરી લે છે. પછી પગથિયા કન્વેયર બેલ્ટની જેમ આગળ વધે છે. મુસાફરોને ચઢવા અને ઉતરવા અથવા તો બહાર નીકળવા માટે એક લેવલ પ્લેટફોર્મ બનાવવા માટે ટ્રસની ઉપર અને નીચે એક વિશિષ્ટ માર્ગદર્શિકા સિસ્ટમમાં પ્રવેશ કરે છે. એસ્કેલેટરની જાળવણી. આપણે આ આકૃતિમાં પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે એસ્કેલેટરની જાળવણી કઈ રીતે થાય છે. એસ્કેલેટરની જાળવણી માત્ર અધિકૃત વ્યક્તિ કે જેને સરકારે ઇલેક્ટ્રિક એન્જિનિયર મંજૂર કરેલો હોય એ જ વ્યક્તિ એસ્કેલેટરની જાળવણી કરી શકે છે. એસ્કેલેટરની જાળવણી માટેની એજન્સીને દર 3 મહિને એસ્કેલેટરની તપાસ કરવી જોઈએ. એજન્સીને નિયમિત રીતે કરવા જેવા કામ: વાયર રોપ અને ગાઈડ રેલને લુબ્રિકેશન કરવું, મશીનના ખાડાનું લેવલ ચેક કરવાનું, મોટરને ગ્રીસ લગાવવાનું, ઉપકરણોની સફાઈ, ઇલેક્ટ્રિક સર્કિટનું એડજસ્ટમેન્ટ, લેન્ડિંગ ગેટના લોક કાર ગેટના બટનની જાળવણી કરવી, એસ્કેલેટર લગાવતી વખતનો ઇલેક્ટ્રિક સર્કિટનો નકશો યોગ્ય જગ્યાએ દર્શાવવો, જાળવણીની નોંધપોથીને જોડે રાખી તેમાં સામાન્ય સર્વિસ અને
ચકાસણી કરી તેને લગતી વિગતોની નોંધ કરવી. હવે આપણે લિફ્ટ અને એસ્કેલેટર વચ્ચેનો તફાવત સમજીશું. લિફ્ટ અને એસ્કેલેટર. લિફ્ટ ઊભી શાફ્ટ જેવી બંધ કેબિન જેવી હોય છે. એસ્કેલેટરનો આકાર સામાન્ય સીડી જેવો હોય છે. લિફ્ટ ઊંચી બિલ્ડિંગમાં લોકોને એક માળથી જુદા જુદા માળ સુધી પહોંચવામાં ઉપયોગમાં આવે છે. એસ્કેલેટરનો ઉપયોગ જ્યાં વધારે ભીડભાડવાળી જગ્યા જેમ કે શોપિંગ મોલ, એરપોર્ટમાં માત્ર એક માળ સુધી થાય છે. લિફ્ટ ઊભી દિશામાં ઝડપથી ઉપર નીચે આવી જઈ શકે છે. એસ્કેલેટર આડી અથવા ત્રાંસી દિશામાં ધીમી ગતિથી કામ કરે છે. લિફ્ટમાં વપરાતા શાફ્ટ જે મશીન રૂમથી બધા માળને જોડે છે અને તેના માટે લિફ્ટને ઓછી જગ્યાની જરૂર પડે છે. એસ્કેલેટરને બે માળ વચ્ચે જેટલી જગ્યા સીડી રોકે છે એટલી જ જગ્યાની જરૂર પડે છે. લિફ્ટમાં એક વખતમાં મર્યાદિત લોકો જ જઈ શકે છે. એસ્કેલેટરમાં કોઈને રાહ જોવાની જરૂર નથી હોતી. તેમાં કોઈ પણ વખતે પગથિયા પર ઊભા રહીને ઉપર નીચે જઈ શકાય છે. વીજળી ન હોવાને લીધે લિફ્ટનો ઉપયોગ નહીં કરી શકાતો. જો વીજળી ન હોય તો એસ્કેલેટરને સીડીની રીતે તેના પર જાતે ચડી શકાય છે. હવે આપણે આ લેસનને અનુરૂપ ક્વેશ્ચન આન્સર્સ સમજીશું. પહેલો ક્વેશ્ચન છે, એસ્કેલેટરનો ઉપયોગ ક્યાં થાય છે? આન્સર છે, જ્યાં એક માળ સુધી લોકોની અવર જવર વધારે સંખ્યામાં થતી હોય ત્યાં એસ્કેલેટરનો ઉપયોગ થાય છે. એસ્કેલેટર્સમાં કેવા પગથિયા હોય છે? આન્સર, પાવર ડ્રાઇવન પગથિયા હોય છે. એટલે કે ઇલેક્ટ્રિક મોટરથી ચાલતા પગથિયા હોય છે, જેને પાવર ડ્રાઇવન પગથિયા કહે છે. ત્રીજું, એસ્કેલેટરનો ઢાળ ઊભી દિશામાં કેટલો હોય છે? આન્સર, 30 ડિગ્રીનો હોય છે. ચોથું, ચાલક સાધનમાં કયા ભાગ હોય છે? આન્સર, ઇલેક્ટ્રિક મોટર, સ્પોકેટ અને ડ્રાઈવ ચેન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5. ચાલક ઉપકરણનું સૌથી વધારે મેન્ટેનન્સની જરૂરિયાત માટે શું કાળજી લેવી પડે છે? તેમાં દરરોજ લુબ્રિકેશન કરવું અને ચેનની બ્રેક તપાસવા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 6. ક્વેશ્ચન નંબર 6. એસ્કેલેટરનો મેઇન કંટ્રોલ ક્યાં મૂકવામાં આવે છે? આન્સર આવશે ચાલક ઉપકરણની નજીક. નેક્સ્ટ ક્વેશ્ચન છે 7. એસ્કેલેટરને ચાલુ બંધ કરવાનું બટન એસ્કેલેટરના કયા છેડા પર મૂકવામાં આવે છે? આન્સર છે એસ્કેલેટરના બંને છેડા પર મૂકવામાં આવે છે. એટલે કે એસ્કેલેટર ઉપર અને એસ્કેલેટરના નીચે એમ બંને છેડા પર મૂકવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. શું એસ્કેલેટરને ઊંધી દિશામાં ફેરવી શકાય છે? હા. આન્સર આવશે હા. એસ્કેલેટરને ઊંધી દિશામાં ફેરવી શકાય છે. ક્વેશ્ચન નંબર 9. લિફ્ટ અને એસ્કેલેટરની જાળવણી માટેની એજન્સીને કેટલા મહિનાના અંતરાલે લિફ્ટ અને એસ્કેલેટરની તપાસ કરવી જોઈએ? તો આન્સર આવશે દર 3 મહિને લિફ્ટ અને એસ્કેલેટરની તપાસણી કરવી જોઈએ. એટલે કે 3 મહિના પછી બીજા 3 મહિના, એમ કે 3 મહિનાને લિફ્ટ અને એસ્કેલેટરની તપાસ કરવી જોઈએ. ક્વેશ્ચન નંબર 10.
એસ્કેલેટરનો આકાર કેવો હોય છે? આન્સર સામાન્ય સીડી જેવો હોય છે. ક્વેશ્ચન નંબર 11. જો વીજળી ન હોય તો એસ્કેલેટરનો ઉપયોગ કરી શકાય? આન્સર જો વીજળી ન હોય તો એસ્કેલેટરનો સામાન્ય સીડી તરીકે ઉપયોગ કરી શકાય છે. આજે આપણે ચેપ્ટર એસ્કેલેટરમાં એસ્કેલેટરનો પરિચય, એસ્કેલેટરના વિવિધ ભાગો, એસ્કેલેટર કઈ રીતે કામ કરે છે, એસ્કેલેટરની જાળવણી અને લિફ્ટ અને એસ્કેલેટરનો વચ્ચેનો તફાવત તેમજ આ ચેપ્ટરને લગતા પ્રશ્નોત્તરી વગેરે આપણે આ ચેપ્ટરમાં સમજ્યા. આશા રાખું છું કે આ પ્રેઝન્ટેશન આપ સૌને ખૂબ ઉપયોગી નીવડે. આભાર.